કિલાના તાવા 3 લઉં છું ને એક 11 કિલાનો તાવો. ઓકે. એટલે કીધું કાંઈ વાંધો નહીં, પણ એને ઈ તાવામાં રોડવી લીધો ને રાતમાં એક રાતમાં એને ફેરવી નાખ્યું. એક રાતમાં એને એમ કીધું હા. કે માતા તો ના પાડે છે, માતા આવી હતી મને જગાડવા, હા. અને માતા ના પાડે છે કે હું લોખું પાણું થોડી ખાઉં, હા. મને ખાલી કે તું લોખું પાણું દઈશ કે હા. મારો એક બોકડાનો હકેય નથી. હમ. એટલે એવા મારી માથે પાછા 3 બોકડા બીજા બેસતા કર્યા. હા. એમને ઈ ભુવાનું નામ શું છે? એનું નામ જયંતિભાઈ. તમારી ભાઈ રેકોર્ડિંગ હા. જયંતિભાઈ નામ. પછી આ તમારી યાર જે વાત કરે છે એવું રેકોર્ડિંગ છે તમારી પાસે? હા ઈ જોય. હા છે. ઓકે. હા. એટલે સાંભળો, હા. એટલે મેં છે ને મને અરુણ માળી મેં કીધું આટલું બધું મેં કીધું, આ તો મેં પેલા વેલા સાંભળ્યું મેં કીધું. હા. 4 બોકડા ઓલા, 2 6 મહિનાના, 2 20 દીના, અને પાછા હવે 3 મેં કીધું પાછા બીજા કીધા. એટલે હું તો તોય પાછા ઈ 6 મહિનાના જ સમજતી હતી. હવે વર દીના બોકડા દાંતેલ બોકડા કીધા. કેવા કીધા? હા. દાંતેલ બોકડા. ઓકે. એટલે દાંતેલ બોકડાના ભાવની તો ખબર છે ને, 20,000 રૂપિયા ઈ સટાણી એક બોકડાના 17,000-18,000 ઈ છે. નો ખબર હોય ઈ આપણે. હે? ઈ આપણે નો ખબર હોય. એટલે એમાં એટલા ભાવ તો છે ને અટાણે એમ. આપણે તો કોઈ દી આમાં પડ્યા નથી, પણ મેં બીજે પૂછાયું હોય સમજા. અહીંયા 8 મહિનાના બોકડા હતા ને હા. સીધી સોસાયટીમાં. ઓકે. એટલે કે 7-8 મહિનાનો માસી બોકડો છે. મને કહે મેં કે શું ભાવ? તો કે 8,000 રૂપિયા. કે કાલ માગી ગયા છે 8માં, મેં એને નથી દીધો, અને તમે માસી છો ને કે તમે અમારું રાખતા હતા, એટલે કે તમને હું 8માં દઉં. હા. પછી મેં કીધું ખમતો ખરો ભાઈ, મેં કીધું પતીરા છે કેવા છે? તો કે એક પતીરો છે ને એક સાદો છે. તો મેં કીધું કઈ, મેં કીધું ફોન કરો. એટલે મેં ઓલા ભુવાને ફોન કર્યો. હા. કીધું ભાઈ બોકડા કીધું જડી ગયા, કીધું 8-8 મહિનાના છે, 6-6 મહિનાના નહીં ને 8-8 મહિના. અરે કે 6 મહિનાના નહીં, મારે તો દાંતેલ બોકડા જોઈએ કે. હા. એટલે મેં કીધું મારા ભાઈ બોકડાના નામ લેવાતા નથી, તમે જોવો મેં કીધું, પૂછો મેં કીધું. અમે મેં કીધું અત્યારે કેવી રીતે ભીખે હાલે છે, અમે મેં કીધું અમારું મન જાણે છે, અમે અમારું ઘર કેમ હલાવી છીએ. હા. તો કે ભાઈ જી હોય કે આમાં દેવ બાબતમાં બેન કે આમાં ન હાલે કે. ઓકે. તમારે ઈ કરવું પડશે ને કે જો તમે ન કરવાના હોય તો મને એ રીતે કયો. ઓકે બેટા. એટલે હું તો એટલે મેં કીધું ભાઈ તમે મેં કીધું મને ડબ્બામાં પૂરીને અને ઢાંકણું દઈ દીધું. મેં કીધું કા દંડ પહેરને કા ડબ્બામાં આવેલી એવી વસ્તુ તમે મારી માથે અત્યારે કરી નાખી, અને અમારામાં પાપ છે. મેં કીધું આ બોકડાનું ને બધુંય અમારામાં પાપ છે, આ બોકડા કરવાનું. મેં કીધું અમારા માતાજી, મેં કીધું અમારી આગી ભાગે અમે કોઈ દી આ વસ્તુ કરી નહીં. કીધું અમારો જીવ આમાં ન હાલે ભાઈ, કીધું આ જાનવરને મારવાનું. એટલે કે ઈ જાનવર તો જોઈ કે ઈ દેવને, અમારા દેવને ઈ દેવા પડે કે એમાં ન હાલે કે. તો તમે કે હું હતો તમે આવું બધું વિચારો છો મને કે. મેં કીધું ભાઈ આપણે આવી વાત થઈ હતી કે ભાઈ હવામાનના 3 તાવા ને એમાં રાતમાં માતાજી ફરી ગઈ. મેં કીધું માતાજી કેમ ફરી ગઈ? તો એને પછી મને કે અહીંયા આવો ઈ કે તમે. ઓકે. તો અમે કાલ ન્યા ગયા. કાલ ન્યા ગયા ને એટલે એને સીધો જ મારી માથે માતાજીનું પૈસા રોકડા મેકવાના કીધા. 60,000 અને 151. એટલા પૈસા મેળવાના. એક 45,000 બોકડાના ગણ્યા, પછી કઈક તેલના ડબ્બાના ની બધા પણ ગણ્યા. લેમ કરે ને 60,000 ને માથે થયા 150 રૂપિયા. ઓકે. એટલે હું હાથો પાડીને આવી સવાર શુક્રવારનું. શુક્રવારે તમારે જો દેવને પૂછું ન બોલવાનો શબ્દ બોલ્યો ભાઈ, અને મારો વેવાય ભેગો મારે અમે નવા વેવાય કર્યા. સુધી 3 મહિના થયા વેવાય કર્યા ને હવે મારી આબરૂ કેવી જાય તમે વિચારો. હે આબરૂ હાટું, અને પાછું આબરૂ હાટું હું તમને કહું કઈ બોલીને મારો જીવ બરણ રાખ થઈ ગયો છે. એક જે ઓલા જાનવર લીધા ને એના મારી પાસેથી કેટલા લીધા કહું? 27,000 રૂપિયા થયા એ બધા થઈને. અને ઈ દઈ દીધા બાકી છે? ઈ દેવાઈ ગયા. પેટ્રોલ ના બધા થઈને 27,000 રૂપિયા. શું લીધું, બોકડા લીધા છે કે નથી લીધા મેં કઈ જોયું નથી. અમને એમ કીધું કે તમારે અહીં આવવાનું નહીં. ના નિવેદ કરે ને ત્યાં કઈ જોવા કે અમે કઈ વાયણા લઈને જાય કે કઈ જોવા નહીં આવવાનું. ઓકે. આવી રીતે વસ્તુ છે. તો
એમ નહીં તો બધું આપણે પર્દાફાશ કરવા તૈયાર છો કે ખાલી વાત જ કરવા તૈયાર છો? વાત કરવા તૈયાર છું મારા ભાઈ. હું આ પર્દાફાશ તમે તમારી રીતે કરો ને તો થાય યાર. અને તમને બહુ એવું લાગે તમે જે કહો છો ને એ બધું રેકોર્ડિંગ આમાં આવે તો પર્દાફાશ થાય. કેમ કે એનું કારણ છે કે એવિડન્સ વગરનો અમારે ફોન કેવી રીતે કરવો? તમારે એના રેકોર્ડિંગ નાખું, સાંભળો, તમને રેકોર્ડિંગ નાખું, એના ફોન નંબર નાખું, પણ અમારું નામ વચ્ચે આવે ને એ તકલીફ પડે છે. ખાલી રેખાબેન આવે, ખાલી રેખાબેન નામ લખી નાખી. હા તો એમ કર નાખો. ખાલી રમાબેન લખી, બાકી એમ કર નાખો. પછી જે કઈ છે એને અમે કહીએ ભાઈ તે આની પાસે આ કર્યું તું, પછી એના મોબાઈલ નંબર એની પાસેથી પાછું કબૂલાવી, પછી તમારી હારે જે કઈ એને વાત કરી છે પૈસા માંગવાની ઈ રેકોર્ડિંગ મને આપવા પડે. હવે ઈ પાછો પૈસા ના મારા હારો ઈ રેકોર્ડિંગ મારી પાસે નથી. તો ઈ તો ઈ પાછા અમે ન્યા જાય, સાંભળો, ઈ અમે ન્યા જઈને રેકોર્ડિંગ કરી તો થાય. અત્યારે ફોન કરીને પૂછી લેવાય ને કે જો અમે આટલા પૈસા આપ્યા, હવે કેટલા દેવાના, એવું અટન રેકોર્ડિંગ કરી લ્યો. ચાલુ રાખો, જો એક રેકોર્ડિંગ સંભળાવું. એમ નહીં તો ભાઈ, એમ નહીં, રેકોર્ડિંગ સંભળાવ. તમે અટન કોન્ફરન્સમાં વાત કરી લ્યો ને, મારા પર રેકોર્ડિંગ ચાલુ છે. તો તમારામાં હું એક રેકોર્ડિંગ નાખી દઉં આમાં. ઈ નહીં, અત્યારે તમે કોન્ફરન્સમાં વાત કરી લ્યો, હું રેકોર્ડિંગ કરી લઉં છું અહીંયા. હાલ તો પીયું, આમાં ચાલુ રાખો, આમાં વાત કરજો. પછી તમે તમારી રીતે જ વાત કરજો. એટલે એવું કઈ મારા મમ્મીનું નામ તમે બહાર ન પાડતા હો. અરે નામ નો આવે, કોણ કીરું બોલે ને? ટીલું. ટીલું, હા ટીલું નકર કીરું નું ઓળખું. અમારે તમારી જેમ જ ચાલુ કરી દેવું છે. હા બસ. મને આ વસ્તુથી નફરત ને મેં ના પાડી મારા મમ્મીને ને ખોટે ખોટા ધોઈડા ગયા. હા વાતો નવી તો પૈસા દીધા ને મજા કરો ને ભલે બિચારા આનંદ કરે ભાઈ. ઈ હિતાવી મને દીધા તો મારી મેલડી રે ને યુટ્યુબ ની મેલડી ખમકારો કર્યા ભેગી તમને કહો ભૂકા કાઢી નાખે. પણ અમે કોઈ પૈસા દેતો ને મારી મેલડી હેઠળ બિચારી હા મોરી પડી ગઈ. મારી મેલડી બોકડો નો ખાય, મારી મેલડી તો સીધા રૂપિયા માથે જ હાથ મૂકે. હાલ મારી હાલ. એ હિતાવી 1000 એને દીધા, મારો આત્મા બરીને ધૂળ જેવો થઈ ગયો. અરે હિતાવી તો દીધા, હજી 60,000 દેવા જતા હતા. મેં કીધું ભુવાની એક બે નથી, હું કોઈ બાકી નથી દીધી. ભુવાન હમણાં કવી કરના ચાલુ રાખો. હવે કોન્ફરન્સ માં લઉં, હું કઈ બોલતા નહીં. હા હું નહીં બોલું. હા તમે ચાલુ રાખો, હું નહીં બોલું. હાલો તમે હે ને મ્યુટ રાખજો ફોન. હા ઈ મને બધું આવડે, તમે ઉપાધિ કરો માં. હા હું બહુ સારો માણસ છું. ખબર હે, તો એટલે જ ફોન કર્યો. હા હાલો આવવા દો. હા તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया. હાલો. હા જય માતાજી બેન. જય માતાજી. બોલો બોલો બેન. હવે કાલે તમે અમારો ઓલો વેવાઈ ને ભાઈ બીવરાવી દીધા. હે? એ તમે અમારે વેવાઈ ને બીવરાવી દીધા ભાઈ. હા? એ અમારે વેવાઈ એવું કીધું, એ કે અમારે વેવાઈ કે માતાજી ભેગી લઈને આવી છે અને કે વેવાઈ ને કીધું નથી. આવી વસ્તુ કઈ આવું કહેવાનું હોય ભાઈ? અરે બેન મેં કઈ કીધું જ નથી. હે? નથી કીધું. તમારે આ ડખા વિરોધી કરવી છે તમારે? વિરોધીની વસ્તુ નથી મારા ભાઈ. અમારે આબરૂ કેવી જાય તમે કયો. હાલો હવે તમે આવશો ને અહીંયા? હે? એ હવે તો આમ આવવાનો છે ને તમારે? કાલે શું છે? અરે આ માતાના ખાતા ગુરુવારે દેવા નથી આવવાના તમારે? એ તો તમે માતાના ખાતા તાનો આપણે શુક્રવાર કીધો તો ને? ગુરુવાર કીધો તો. ગુરુવાર કીધો બેન. હવે તમે મારો ક્યાં વે પડી ગયા છો પૈસા? ભાઈ રેવા દો ને બાપા. હવે તમે મારા વે ખેદ લીધો હે. હે? અરે ગુરુવાર નું આપણે વધારે. તો તમે મારે મોઢે તો એવું કીધું તું શુક્રવાર નું કે તમે શુક્રવાર અહીં બધા હાજર થઈ જઈજો. અરે ગુરુવાર નું કીધું હે બેન. બુધવાર પછી ગુરુવાર થાય. અરે ભાઈ તો તમારા મગજમાં નથી. શું કામ અને ઓલા સાંભળો, ઓલા વેવાઈ નો દંડ મારામાં નાખવાનો છે તમારે? એ ના. તો તમે 4,000 લીધા હે ભાણાએ. કેના? 8,500 એને ભોગવા હે. 8,500 એને ભોગવા? હા. અને 4,000 તમે ભોગવા. 4,000 એનો દંડ મારે ભોગવવાનો ને? એ હા. એટલે મારો ભાઈ એમાં તો તમે એને એમ કીધું હતું કે તમે આવજો. એમાં મારો વાંકે નથી જયંતિભાઈ. તોય તમે મારી માથે નાખ્યા 4,000. પણ તમારે નો દેવાય ને બેન તો હું અહીંયા નાખી દઈશ. ઉપાધિ કરો માં.
એવું નહીં મારા ભાઈ, તમે એના 4,000 મારી માથે નાખ્યા ને અટાણે બધા ઈ એમ કહે છે કે દંડ અમારે, એ તો અમારા હાટુથી અમારે દંડ ભરવો પડ્યો. આપણે રૂપ હવારે બેસીશું, બરાબર છે? હવારે ગુરુવારે તમારે આવવાનું હવે છે. સાંભળો, બીજા પૈસા મારે કેટલા લેવાના છે? ક્યાં? આ ઓલા બોકડાના છે, જાનવર દઉં કે પછી પૈસા દેવાના કીધા? અરે પણ બેન, એ આપણે બધા ખાતા તો પાડી નાખ્યા. તમારી પાસે કણે માતાનું ખાતું કરી નાખ્યું હે, ઓલા લોકોનું કરી નાખ્યું હે, ને તમે આમ કાં કરો? એટલે તમે મને 45,000 બોકડાના કીધા અને એક 1,100 રૂપિયા કીધા અને બધા થઈને 55,000 ને 1,100 રૂપિયા તમે મને કીધા. હા બસ, તમારો બેન હિસ્સો આવી ગયો, એ પતી ગયો. હા, તમારો હિસ્સો કેટલા થયા? એક 60,000 ને માથે 150 રૂપિયા. હા બસ, એ તમારો હિસ્સો છે, એ તમારો હિસ્સો બસ. એટલે મારે દેવાના ને તમને? હા ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. મારી વાત સાંભળો, એને 35,000 ને 36,000 ને માથે 151 રૂપિયા એની માથે દંડ છે. હા, તમે એની માથે 36,000 ને 36,000 એના. હા, 36,000 ને 151 નો દંડ છે. હા હા બરાબર. હા, એ કાલે આપણો બધો ટાઈમ છે. કાલે પૂછો, તમારે પૂછવું હોય તો. હજી તમારે વેવાની કે કાલે ગુરુવારે આપણે જવાનું છે કે નથી જવાનું, એ તમે પૂછો. એને હા, એ તમારે વેવાય ને પૂછો. કાલ ગુરુવારનો અહીં વધારે હે ભગવાન. મેં તો ભાઈ ફોન કરવાના બંધ કરી દીધા છે ભાઈ. હવે તો મારો તો હાવ મગજ વયો ગયો છે. હવે મારી મોંગલ ને સતી કરવી પડશે એવું લાગે છે. કરો 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 કરો, એમાં કાંઈક ન્યાય ઉભો થાય છે. જાઓ, સમજ્યા કે મારી મોંગલ ને સતી કરવી પડશે. અરે કરો, એક વાર નહીં 7 વખત કરજો. જો ઈ માતા મોંગલ જો કદાચ ને બેન કદાચ દુનિયામાં ન્યાય ન કરી દે ને તો એ મોંગલ નો કહેવાય. હું વાદીલો માણસ છું બેન, હજી તને મારો અનુભવ નથી. તમે મને એમ કીધું કે ભાઈ તમને હવાપોની નાગણી દર્શન માં બતાવે, સીમાડા વાળી નીરડી મને દર્શન બતાવે ને તમે લઈ જાવ ને. અરે પણ તમે તમારે જવું હોય તો એકને છૂટી જાય, એકને મોંગલ આવશે અને સીમાડા વાળી આવશે. તમારે જવું જાવ, હું તમને છૂટી દઉં છું. હા, એ માતાજી આવશે ન્યા? હા હા, હવે જ ને, શું કામ ના આવે બેન? હા, અને ન આવતી હોય તો હું આ દુનિયામાં હમાઈ ગયો વેલો. હા, અને તમારે અહીંયા ટક્કર લઈને ઉભું રહેવું પડશે બેન. હા, મુંગલ ને અહીંયા મારી એ માતા છે ને, એ વ્યવહાર અહીંયા કરી દે છે. તમારી માતા વ્યવહાર કરી દે છે? હા, એટલું તો કઈ કે દવાખાનામાં ગેરંટી નથી, હું ગેરંટી લઉં છું બેન. અને તારું જે આ બધું લીધું ને ઈ તો મારી માતા તને હજી બેન તને અનુભવ નથી. ઈથી તને હવાયું મળે ને તેથી એવું તને થવું છે કે ના આવડો ભૂવો દુનિયામાં શેક નથી એમ. એવી લાશ ખાતો નથી અને એવી ભરવાઈનું મારી માતાને ખવડાવતો નથી. અને બેન તમે મને આ બધા મેણા મારો ને એ મને હક થતું નથી બેનો. તમે પણ કાલે મને કેવું બોલી લીધું, મારું મગજ કેવું વહી ગયું છે. તમે મને એવું બોલ્યા કે ડબ્બામાં પૂરીને ભાઈ તે મને દંડ કર્યો. ઈ જ મને હાચકો મારા ભાઈ સાચું થયું મારા બાપ. ઈ જ મારી માતાને મને હાચકો હે. હા, ઈ મને મેં તમને હું ડબ્બામાં પૂરીને અને તમારા માથે દંડ મૂક્યો બેન. તો તમે મને માતાજીના બોકડા તમે કઈ નોટ નથી કરી પછી કીધા ને એટલે મેં તમને ઈ સવાલ કર્યો. ભલે બેન, મારે જો ઓલો માતાનું જે દંડનું વસ્તુ છે ને, એ બધા અત્યારે માતાને જમાડ્યા હે મેં. અને અત્યારે આપડે મારી પાસે નાથ ગંગા બેઠી છે બેન, એ અત્યારે તમે કાલ આવી જાવ એ બધો હિસ્સો કરી નાખો માતાનો આ બધું. એમ નહીં? હા સાંભળો, હા, અત્યારે જે આ નિવેદ કર્યા એ કેના ઓલાના કર્યા છે? ડોહાના. એ ડોહાનો જે અહીંયા એના એ બિચારા ગરીબનો એ બધું. હવે બેન એ તમે એવડું બધું જાણો માં? એમ નહીં, અત્યારે એનું નિવેદ છે. તમે પાછા ફોન કરીને એને બોલાવો છો ને પછી તમે એમ કહો છો કે હવે આ બેન દંડ ભોગવે. અત્યારે એનું નિવેદ થઈ ગયું, પૂરું થઈ ગયું છે. અત્યારે થઈ ગયા નિવેદ? હા, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે કાલે તમારા માતાના બધા ખાતા આ વસ્તુ જે મેં લઈ ગયા ને એ વસ્તુના ખાતા તમારે એક દઈ જવાના હે. બાકી તમારે જો હાંકવું હોય તો ભલે બેન, નો હાંકવું હોય તો ભલે, એવો પ્રશ્ન નથી મારી પાસે કે હું તમારી પાસે લૂંટફાટ કરું બેન. અને તારું બેન તારા લોહીના રૂપિયા હું લેતો નથી. અને હજી બેન તે હજી મને અનુભવ મારો તને હજી અનુભવ નથી. હું લોહીના રૂપિયા લેતો નથી અને હજી બેન તને ભૂલો હો. અને હજી તમારા મગજમાં આવે ને તો તમે આજ રાતમાં બધું તમે ઘૂંટી લેજો, તમારે ઘૂંટવું હોય તો મને મારી વાત સાંભળો. હા,
આ જે સીમાડાની મેલડી ને ઉગતાપોરની મેલડી જે મને નિશાની હું દઉં ઈ નિશાની દઈ દે હે ને મને? અરે બેન તમે અહીંયા કણે આવો એટલે બધું દેવું તમને. તો મારે તો તમારા માટે મારે દેવું છે. એટલે એમ નહીં. ના ઈ વાત કરો માં. હું ઈ જે મારી નિશાની સીમાડા વાળી ઈ જે હોય તે મારી પાસે છે ને ધર્મ. તમારું ધર્મ તમારી પાસે, મારું ધર્મ મારી પાસે. તમે આમાં બેસી જાઓ. તમે આ નવખંડ ધરતીમાં નિધન ધરતા આવજો. હું તમને શું કહેવા માંગુ, આ નવખંડ ધરતીમાં તારું બેન ખીતીએ ન રહી જાવ. હા તેથી આ દંડ રહ્યો ને, ઈ દંડ હું નહીં લઉં. હા ઈ દંડ થશે તેથી 5 લાખ થશે. 5 લાખ. તેથી હું આવા 1.5 લાખ ને આવા 25,000 રૂપિયા ઈ મારી માતા ને મારે હું ખાતોય નથી, લેતોય નથી. અને તારે નવખંડમાં ધરતીમાં ધારીને આવતી રહેજે બેન ખાલી. 5 લાખ મારે. હા 5 લાખ નહીં 10 લાખ દેવા પડે બેન. હા હા એવડી મારી માતામાં સત્તા હોતે છે. અને હું તો તમને ત્યાં લગી ગાય દીશ હોતે. હે? હા ત્યાં લગી ગાય દીશ. હા કે આ વસ્તુ તમારા કાંઠે પડી હતી ને આ વસ્તુ તમારી મુકેલી પડી હતી. હા ઈ તારી માતા તેદી ક્યાં ગઈ હતી બેન? ઈ અત્યારે નથી રમતેજ કરવી. અને બેય છે મારા આમી બેન. હવે બીજું કાંઈ તારા હારે મારે વેચામારી કરવી નથી. અને મારે કાંઈ તારો રૂપિયો જોતો નથી. અને તારે ન દેવા હોય ને તો મારે કાંઈ જરૂર નથી બેન. અને તારા 25 રૂપિયા આવશે મારી અહીં માતા ખાય છે એવી હરામનું મારી માતા ખાતી નથી. એવી વાત તમને કરું છું જયંતિભાઈ હું. અરે બેન મને એવો પાવર છે હોતે. એમ નહીં, એવી વાત તમને કરું છું. ના બેન તે આ વાતો તારી આ કેદું ને એટલે ઓલા બિચારા માથે દંડ આવ્યો. આ તમારા હાટું થઈને દંડ આવ્યો છે એના માટે. શેનો? હા એ આ દંડ અત્યારે આવ્યો ને એ તમારા માટે જ આવ્યો છે ને હજી મારે કાંઈ જોતું નથી બેન. મારી વાત સાંભળી લેજો તમે. મારી એક વાત તો જવાબ કર. તમે મારી વાત તમે સાંભળી લ્યો. તમે એને બોલાવ્યા ફોન કરીને તમે મારી માથે દંડ નાખ્યો. તમને શરમ ન આવી? ફોન તમે કર્યો તો એને મહેનત કર્યો કે તમે આવો રતું ભાઈ એમ મહેનત કીધું હો. હજી તમે તમારી દેવના હમ ખાઈને ખાઈ લ્યો તમારી 4 બાઈના હમ. તો બેન હું કાલ તમને મારી વાત સાંભળો. હું બોયલી નહીં. વેવાય વેલા છે કે આબરૂ જાહે એના હાટુથી હું બોયલી નહીં. ખાઈ લ્યો તમારી 4 બાઈના હમ. ઈ આપણે રૂપરૂપ બે હાલ ને બેન. તારી પાસે મંગલ છે. તમે હમ ખાઈ લ્યો. જો અરે તમે બા તારી પાસે માતા યું 5 છે. મારી પાસે એક જ માતા છે લે. દાદા દીકરાને તમે બેયને એમ ન કીધું હોય કે તમે બે અહીંયા આવો તો ખાઈ લ્યો તમારી 4 બાઈના હમ. ભલે હે બેન તારે કોઈ આવડો કાલ તારા નિકાલ ન કરવા હોય ને તો કોઈ વાંધો નથી. ના મારા ભાઈ અટાણે મને ફેસલો દો. તમે ખાઈ લ્યો હમ કે નથી થયું એમ. આ પાસે ઘડીક પાસે ફોન કરું હાલો. ઘડીક પછી ને અટાણે તમે કયો ખાઈ લ્યો હમ. હા હું ઘડીક પાસે તમને ફોન કરું. એમને અને તમે મારે અટાણે હમ ખાઈને મને ખાલી એમ કયો. એ ભાઈ તારો મારે 1 રૂપિયો જોતો નથી મારી બોન. તમે તમારી 4 અરે પણ તારો બાઈના જવાબ દે ને બેન. તારો રૂપિયો મારે હતો તો લે. ડોહાને તમે તે અરે રહ્યા પણ નથી જોતો તો ભગવાન શું કામ મને હેરાન કરે? એનો દંડ તમે મારી માથે નાખ્યો તો તમને શરમ ન આવી ભાઈ? ઈ જે થયું હોય ને ખાઈ લ્યો તમારી 4 બાઈના હમ. તમે ન કીધું હોય તો. અરે બેન હું તારી મંગલ હારે લડીને બેઠો છું. અરે મારી અને મંગલ તારી તમે શક્તિ હારે તમારી લડીને 4 બેઠો બાઈના હમ ખાઈ લ્યો. છું. અને તારામાં એ બેન તારામાં સત્તા હોય ને તો મારો ન્યાય આ એકને આ લેવા ઉતરાય. એમ નહીં દેવા ઉતર અરે પણ આપણે એક ન્યાય કરી ન્યાય જોતો હોય તો ન્યાય કરવા ઉતર ને બેન. શું લેવા તું મને હેરાન કરે? જયંતિભાઈ ઝાડવા નથી ભાઈ તો તમને બીજા જ રાખું. તમે કહેતા હતા તમારો બંગલો વેચાઈ જાય. તમે એવું કહેતા હતા ને મને કે મારી પાસે ઝાડવા નથી તો હું તમને બીજા રાખું. તમને ઈ શોખ વાળું તમારા વેવાઈએ કીધું તો શું લેવા તમે મને હેરાન કરી છો બેન? હું શોખ વાળું કીધું. તમે મારા વેવાઈને તમે ફોન કરીને ન બોલાવ્યો હોય તો તમારી 4 બાઈના હમ તમે ખાઈ લ્યો. બેન એ તમે ઈ જે હોય ને હવે મારામાં ફોન કરતા નહીં. અને તમારી વસ્તુ અહીંયા કાલ દેવાય આવતા નહીં. અને તમે તમારા ઠેકાણે માયા હકેલ લેજો. ઓલા મારા એમને માયા હકેલવાનો સવાલ ક્યાંથી આવ્યો ભાઈ? માયા હકેલવાનો સવાલ ક્યાંથી આવ્યો? એ બેન ઈ બધું તમને હજી સમજાતું નથી. અમારા વાઘરિયા વેદમાં બધું સમજાય મારા ભાઈ. હમ ખાવામાં તો સમજાય ને તમે હાચા છો તો હમ ખાવામાં તો સમજાય ને. હવારે કરજો. હવારે અત્યારે મહેમાન મારા ભેગા આયા કે આવે. નકર હું હમ ખાઈ લઉં. હાલો તમે હમ ખાઈ લો. નકર હું ખાઈ લઉં. તમે એ ડોહાને તમે બોલાવો તક ને એવું તમારે કરવું હે? તમે એનો દંડ મારી માથે નાખ્યો. તમે ખાઈ પણ લ્યો. એક કામ કરીને ઓ મારી બોન હા ભાઈ. ઓ વડાપ્રધાન મારી બોન તે નથી નવાઈ નથી કરી નાખીને તો હું જ આવી એકને દુખિયાણી એવું તમે નથી હોતું. કઈ મારી વાત તમે અરે સાંભળો. એવું હતું ભાઈ. તમે મારી વાત તમે સાંભળો. પ્રશ્ન કરે તો એક કામ કર. હવે તું મારી માતાનો એકને તું હમ ખાઈ જા ને.
તમે હમ ખાઈ લ્યો ને એમ પેલા નથી હવે ઈ આ તારે આ મારી વાત સાંભળ બેન. તમે હમ ખાઈ લ્યો એટલે હું હમ ખાઈ એમ નથી હવે આપણે બેનભાઈ ને હમ દેવા છે. હવે અહીંયા આવી જા. ઘાસ ખાવામાં ખૂબ પાઈ. તમે હમ ખાઈ લ્યો પેલા. તમે તમારી ચાર બાઈને હમ ખાઈ લ્યો કે ડોહાને તમે નહોતું કીધું. અરે ભાઈ હવે મૂકીને પાટોડી પડતી મારી બોન. તારે એકલા હકુ રહેવું હોય તો ભલે નારી હોય. તારા એ હલો હલો હા કપાઈ ગયો ફોન બોલો. હા કપાઈ ગયો. અલ્યા ઓલો આ તો અલ્યા દેવી પૂજક ભલ્યા હો. હે આ તો હાલો. હા આ બોલા વેડુલા દેવી પૂજક હોય એનો અવાજ એવો છે. આ વેડવાત છે. હા તો પછી એ લાઈ તો કઈ બોલતો ને કાગળ કરી ઉભા રહ્યો. આ વેડવાત હે હા તો પછી મને સરનામું લખાવું જોઈએ. એ મારી વાત સાંભળો 17 ગામ અને જે 17 નો દરવાજો રહ્યો ને અંદર ગેટ હા ગેટમાં જાતા તમારે ડાબા હાથ ઉપર હાલવાનું એટલે ડાબા હાથમાં જે વૈંડી રે ની વૈંડીથી નહીં હાલવાનું. હા બીજો રસ્તો છે 2 રસ્તા છે અંદર ડાબા હાથ ઉપર ઓકે વૈંડીનો રસ્તો મેલી દેવાનો અને ઓલો રસ્તો હવે પકડવાનો. ખાલી આ મને મારી સરનામું. હવે અને તમે ઓલી મને પવન ચક્કી ની છે બધું. હવે તમે ઈ ભૂલી જાઓ. હા તમે મને એ ભાઈ બોલતા નથી કાગળ ને બોલતા આપો જરી. અવાજ નથી આવતો હરખો તમારો હરખું બોલો. એ હું એમ કહું છું હું કાગળ ને બોલતા નહીં હોટલેથી માંગુ છું. હવે મારી વાત સાંભળી લો. તમે મને છે ને એના મોબાઈલ નંબર આપો ને મને એનું નામ લખાવો ને એનો ફોટો છે. ફોટો મારી પાસે નથી. તો ભુવાનો ફોટો જો કેમેરામાં નીચે હોય. હે હલો હા એ ફોટો એનો મારી પાસે નથી એમ કહું છું. હવે ફોટો ન હોય તો નંબર નાખવા જોવે. મને નંબર આપો હાલો. હા નંબર દઉં પણ આમાં અમારું કઈ નામ ન આવવું જોઈએ જોજો. જો આ રેકોર્ડિંગ જે છે એ આમ નામ આવશે હો તમારો અવાજ હોતો. યા એવું નો નાખતા તમે રહેવા દો વડીલ. અરે પણ તમે સમજતા તો પછી મારી પાસે પુરાવા વગર થોડું થાય. તમારું બધું રેકોર્ડિંગ કર્યું મેં. પણ ઈ તો- એમ નહીં વાત સાંભળો હું તમને એક આઈડિયા દઉં તો હું અમે કાલે અહીંયા જવાના છીએ. તમે જવાના છો પણ અમારી પાસે અત્યારે જે એવિડન્સ મળ્યું ને એની હિસાબે જ થાય. આમાં કઈ હોય નહીં. એલા તમે એટલા બધા બીઓ છો હું. પણ એવું નથી પછી ખોટા અમારે ઓલા લોકો રાજકોટ વાળા અમે અમારે આબરૂ જાય એવું કાંઈ થાય નો ખોટું. થાય. તમારું નામ નથી લખતા સરનામું જ નથી લખતા એમ કહું. હાલો વાંધો નહીં તમ તારે હાલો. ખાલી રમાબેન લખી છે. એટલે કઈ નથી લખ- રમાબેન નો લખતા તમે રમાબેન નો લખતા તો હું લખી રેણુકાબેન કે રેખાબેન લખ નાખો. હાલો ઈ લખી નાખો. હાલો રેણુકાબેન કરે. હાલો થઈ જાઓ. મારે સાંભળો. હાલો ઈ તમે કયો ઈ લખી નાખ. હવે આવડા ભુવાનું નામ શું કીધું? જયંતિભાઈ. હા ચાલુ થઈ ગયો. અરે જિંદગી બગડી ગઈ મારી. એ મારી જયંતિ ભુવાની મેલડી રમ રે હે માં મારી તારા સેલાદી આવી ગયા. સાંભળો ને મારે કેટલા પૈસા દેવાના છે સાંભળ્યું ને. હા જયંતિભાઈ ભુવા અને ગામ કયું કીધું 17. હા અને એની ઘરવાળી વેવડવા વાંસરી છે પણ તમે જો તો પેંડાની જેમ દાગીનામાં ભરી છે અને એમ કે હું લાઈફ નથી ખાતો તો લાઈફ ન ખાતો હોય તો એની પાસે દાગીનો ક્યાંથી આવ્યો? ઓકે હાલો હવે કઈ કામે નથી કરતો તો દાગીના ક્યાંથી આવે? એક દીમાં 8 બોકડા થઈ જાય તો એ રૂપિયા કેટલા થાય તો હિસાબ આ કરો. તો તમે ખાલી નામ પાડો છો એટલે બાકી તમારું નામ થી સીધો ભડાકો થાય ને એટલે એમાં કોઈના બાપનું ઘટે નહીં. પણ હવે આપણે હું લાજ શરમ છે આપણે અંધશ્રદ્ધા દૂર કરવી છે પણ હવે ડરીને કરવી છે કેવી કરવી કયો મને? એમાં એવું છે મનસુખભાઈ મારા વેવાય નવા છે કાલે વેવાય નહીં ખબર હોય. હવે આવી બાબતમાં તો વેવાય વેવાય દે છે સાંભળો એનો છોકરો મરી ગયા નથી 25 દી છે એ દે છે એમ સમજો છો? ઈ લોકો એને બહુ માને હે વિશ્વાસ કરે છે. પણ ઈ વિશ્વાસ કરે ઈ ભલે ને કરે. તમે સમજ અંધશ્રદ્ધા એ અંધશ્રદ્ધા આજે ખબર પડે તો ખરાબ લાગે એમ. કાંઈ એવી ખબર ન પડે. એમાં ખબર પડે તો કહેવાનું હોય ભાઈ આવી રીતે ખોટા હેરાન કરે ને આપણે એકાબીજાને હેરાન કરે ઈ તો વ્યાજબી વાત છે ને એમ. હવે તમે અત્યારે એને ફોન કરજો મનસુખભાઈ. હા હું કરું છું હમણાં. હાલો હું પેલા લખી લો જયંતિભાઈ. તમે નામ બામ ન દેતા હો. નામ ભાઈ તમે શાંતિ તો રાખો. હવે આને એલા ભાઈ આ મારા હારે મારી જિંદગી બગાડી. હાલો જયંતિભાઈ એના બાપનું નામ આવડે? જયંતિના બાપનું નામ? એનું બાપનું નામ નથી આવડતું મને ખાલી જયંતિભાઈ કહું છું. ખાલી જયંતિભાઈ નામ છે. જયંતિભાઈ ભુવા વેડવા દેવી પૂજક વેડવા. દેવી પૂજક. હા ઈ થઈ ગયો. હાલો દેવી પૂજક.
ઓકે, આ તમારું રેકોર્ડિંગ બધું આવશે હો. ઈ પછી કાંઈ લપન છપન ન કરતા. હાલો, ઈ થઈ ગયું. એક કામ કરો, ભલે કાંઈ વાંધો નહીં, ભલે આવે તમારે, ભલે આવે, આપણું નામ ક્યાં માંથી દોટીની સામાન્ય ભલે વર્તાઈ જાય. એ તમે બીઓ માં, અમે છત્રીની છાતી વાળા છીએ યાર. હવે આમાં ડરે ડરે ના થાય યાર. ખાલી આ તો તમે બાકી ફોટો મૂકો ને રમાબેન, ખાલી ફોટો મૂકો ને તો દુનિયામાં ડંકો વાગી જાય. પણ હવે તમારે હું છે, ડરો છો એટલે હું તમારાથી નારાજ છું. બાકી મૂકી દો ફોટો કે ભાઈ આવી રીતે માણસોને ફસાવે છે.